નમસ્કાર મિત્રો, શિયાળામાં ઘણા બધા આપણા ભાઈઓ બહેનોને કાનમાં દુખાવાની તકલીફ થતી હોય છે. ઘણી વખત કાનમાં એટલો ભયંકર દુખાવો મિત્રો થતો હોય છે જેના કારણે આપણે પ્રોપર સૂઈ પણ ના શકીએ, બેસી પણ ના શકીએ કે કોઈ પણ કામ કરવાની મજા પણ ના આવે. એટલો બધો ભયંકર મિત્રો દુખાવો કાનમાં થતો હોય છે અને ખાસ કરીને શિયાળાની અંદર. તો આજના વિડીયોમાં આપણા દાદી દાદા, આપણા વડવાઓ પહેલાના જમાનામાં મિત્રો કાનમાં દુખાવો થતો તો આ પ્રયોગ કરતા અને ગણતરીના કલાકોમાં જ કાનના દુખાવામાં રાહત થઈ જતી. એ પ્રયોગ તમારા સાથે શેર કરીશ. આ સાથે સાથે મિત્રો વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરીશ કે જેને શિયાળાની અંદર તમે ખાસ ફોલો કરજો, જે લોકોને વારંવાર કાનમાં દુખાવાની તકલીફ થતી હોય. આ બંને વસ્તુનું સાહેબ જો કોમ્બિનેશન કરશો ને તો આખા શિયાળાની અંદર કાનમાં દુખાવાની તકલીફથી તમે બચી શકો છો. તો ચાલો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ અને પ્રયોગ માટે કઈ કઈ વસ્તુ જોઈશે એ આપણે આગળ જોઈએ. તો સૌ પ્રથમ તો મિત્રો નાની વાટકી એટલે કે નાનો બાઉલ છે તમારે લઈ લેવાનો છે. એ બાઉલની અંદર 2 ચમચી સરસિયાનું જે તેલ આવે છે એ તમારે એડ કરી દેવાનું છે. અને બીજા નંબર પર મિત્રો આવે છે એ છે દેશી લસણની કળી. જ્યાં મિત્રો નોર્મલ જે આપણે લસણ ખાવામાં આપણે વાપરીએ છીએ સફેદ કલરનું એ તો આવે જ છે, બધા લોકોને ખબર જ હશે. પણ દેશી લસણ કેવું આવે ઘણા લોકોને ખબર નથી હોતી. તો તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો દેશી લસણ છે થોડા પિંકિશ પડતા જે કલરનું આવે છે, ઘણા લોકોને ખબર નથી. એના માટે આપણે ઇમેજ છે એ સ્ક્રીન ઉપર શેર કરી દઈએ છીએ. તો એ દેશી લસણ જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો તો આસાનીથી મિત્રો મળી જ જશે. તો તમારે 2 નંગ જે દેશી લસણની જે કળી છે એ તમારે ફોલી નાખવાની છે. ત્યારબાદ તમારા ઘરે જે ખલ હોય તેમાં જે લસણ ફોલેલી જે કળી છે એને બરોબર તમારે વાટી દેવાનું, એક છુંદો જેવો કરી દેવાનું. અને જે વટેકી જે લસણની જે કળી છે એ તેલની અંદર સરસિયાના તેલમાં એડ કરી દેવાનું. અને આ તેલને મિત્રો એકદમ ધીમા ફ્લેમ પર 2 મિનિટ સુધી તમારે ગરમ થવા દેવાનું છે. લસણનો જે કલર છે થોડો બ્રાઉનિશ થવા લાગે, તેલ ઉકળવા લાગે ત્યારે તમારે બંધ કરી દેવાનો ગેસ. અને એક બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ ફાસ્ટ ગેસમાં કરવાનું નથી, એકદમ ધીમા ફ્લેમ પર એકદમ ધીમા ગેસ ઉપર આ તેલને 2 મિનિટ સુધી તમારે ગરમ થવા દેવાનું. ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનું અને આ તેલને એકદમ ઠંડુ થવા દેવાનું. હવે આનો પ્રયોગ તમારે કઈ રીતે કરવાનો? તો સૌ પ્રથમ તો મિત્રો તમારા પથારીમાં અથવા જે તમે બેડ ઉપર તમારે આ રીતે તમારે સૂઈ જવાનું. જે જગ્યાએ તમારે કાનમાં દુખાવો થતો હોય, માની લો કે મને આ કાનમાં દુખાવો થાય છે તો આ રીતે મિત્રો સીધો સૂઈ જઈશ. ત્યારબાદ ડ્રોપરની મદદથી અથવા ડ્રોપર ના હોય તો કોટન એટલે કે રૂ તમારા ઘરે હોય તો એનો પણ તમે પ્રયોગ કરી શકો છો. પણ ડ્રોપર હોય તો વેલ એન્ડ ગુડ છે મિત્રો, તમારા નજીકના મેડિકલ સ્ટોરમાં પણ તમને મળી જશે. તો ડ્રોપરની મદદથી તમારે થોડું ભરવાનું છે જે તેલ, અને એ તેલને એક ટીપું તમારે નાખી રાખવાનું છે અને 5 મિનિટ સુધી તમારે એ કાનને આ રીતે તમારે નવાઈ રાખવાનું છે. 5 મિનિટ જેવી થઈ જાય, બંને કાનમાં દુખાતું હોય તો 1 by 1 5 મિનિટ બાદ તમારે આ કાનમાં આ રીતે તમારે નમાઈ દેવાનું અને એક ટીપું તમારે આમાં આ રીતે કાનમાં તમારે નાખી દેવાનું છે અને 5 મિનિટ સુધી તમારે આ રીતે નમાઈ રાખવાનું છે. આવું તમારે દિવસમાં 2 વાર કરવાનું છે. અને ખાસ કરીને રાત્રે સુવાનો તમારો સમય હોય તેની પહેલા અને દિવસમાં જ્યારે પણ તમને સમય મળે ત્યારે આ પ્રયોગથી મિત્રો જે લોકોને શિયાળાની અંદર કાનમાં દુખાવાની તકલીફ વારંવાર થતી હોય એમાં ઘણા અંશે રાહત જોવા મળશે. આ સાથે સાથે મિત્રો એક બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરવા માંગુ છું જેને આખા શિયાળામાં તમારે ફોલો કરવાનું છે. શિયાળાની અંદર આપણે કોઈ પણ કામ માટે ઓફિસે તમારે જવાનું થાય, કોઈ પણ કામ માટે ઘરેથી બહાર જવાનું થાય, ઠંડા પવનો વાતા હોય અને એમને આપણે જો બહાર જઈએ તો ઠંડા પવનો આપણા કાનમાં લાગી જાય, જેના કારણે મિત્રો કાનમાં ડ્રાયનેસ પણ આવી જાય, કાન અંદરથી શુષ્ક થઈ જાય, જેના કારણે મિત્રો ખંજવાળ અને દુખાવાની તકલીફ પણ મિત્રો થતી હોય છે. તો 2 હાથ જોડીને મિત્રો એક વિનંતી કરવા માંગુ છું, શિયાળાની અંદર કોઈ પણ કામ માટે તમે બહાર જાઓ છો તો તમારે કેપ પહેરીને જવાની છે. જો કેપ તમારે ના પહેરી હોય તો રૂમાલ છે તમારે કવર કરીને જવાનું. ટૂંકમાં મિત્રો એટલું જ કહીશ કે કાનને તમારે કવર કરીને જવાનું છે જેથી કરીને ઠંડા જે પવનો છે તમારા કાનમાં સીધા જાય નહીં અને આ બધી સમસ્યાઓથી તમે મિત્રો આસાનીથી બચી શકો છો. બસ તમારે આ બોનસ ટીપને પણ તમારે ફોલો કરવાની છે અને સાથે કાનમાં દુખાવો થાય તો આ જે તેલ મેં તમને આગળ જે બતાવ્યું ને એનું એક ટીપું તમારે બંને કાનમાં દિવસમાં 2 વાર નાખી દેશો ને તો આખો શિયાળામાં તમે કાનમાં દુખાવાથી તમે બચી શકો છો. આ વિડીયો તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો જે લોકોને વારંવાર કાનમાં દુખાવો થતો હોય. અને બીજા આવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ